પાઠ 14 એક ઈડરનો વાણિયો. સૌપ્રથમ વિકલ્પો આપેલા છે. ધૂળો કોટડા ગામ જવા ક્યારે નીકળ્યો હતો? સમી સાંજે. ધૂળો બીજે રસ્તે કેમ ચડી ગયો? અંધારાના કારણે. ચોર ક્યાં સંતાયેલા હતા? ઝાડીમાં. ધૂળાએ પોતાના કેટલા સાથી ગણાવ્યા? 12. ધૂળાના ખરા બે સાથી કોણ હતા? હિંમત અને વિશ્વાસ. ચાલો ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે. સમી સાંજનો નીકળ્યો જવા કોટડા ગામે. જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. કદી હું એકલો, સાથી મારે 12. અને જાડી સળવળી, ચમક્યા ચોરો 4. 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંક વિવેક. કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ. હતા કોથળે કાટલા, વાગે ધબોધબ. અને છેલ્લા સાથી બે ખરા, હિંમત અને વિશ્વાસ. ચાલો એના પછી ખરા અને ખોટા તમારે વિધાનો જણાવવાના છે. પહેલું વિધાન, ધૂળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા. ખોટું. ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલો ન પડે. ખોટું. ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો. ખરું. ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી 4 ઝાડીમાં હતા અને 2 કૂદીને આવ્યા. ખોટું. ધૂળાના પોતાના મતી પર માન થયું. ખરું. અને ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર જ પાછો ફર્યો. ખોટું. ચાલો એના પછી પ્રશ્નના જવાબ આપેલા છે. ધૂળો નામનો વણિક ક્યાં ગામમાં વતની હતો? ધૂળો નામનો વણિક ઈડર ગામનો વતની હતો. ધૂળો ક્યાં ગામ જવા નીકળ્યો હતો? ધૂળો કોટડા ગામ જવા નીકળ્યો હતો. રસ્તામાં અંધારું થવાથી ધૂળા સાથે શી ઘટના બની? રસ્તામાં અંધારું થવાના કારણે ધૂળો બીજી વાટે ચડી જવાથી જંગલમાં ભૂલો પડ્યો. ચોથું, મનમાં ચિંતા પેટી ત્યારે ધૂળાએ શું વિચાર કર્યો? મનમાં ચિંતા પેટી ત્યારે ધૂળાએ હિંમત રાખીને વિચાર્યું કે હું એકલો નથી, મારી સાથે મારા 12 સાથીદારો છે. પાંચમું, ધૂળાનો માર ખાધા પછી ચોરોએ શું વિચાર કર્યો? ધૂળાનો માર ખાધા પછી ચોરોએ વિચાર્યું કે જો એકમાં આટલું બધું જોર હોય તો 12 જણા છૂટશે તો આપણી ઘોર જ ખોદાઈ જશે. છઠ્ઠો પ્રશ્ન, ધૂળો ક્યારે હરખાઈ ગયો? ધૂળાના માર ખાધા પછી ચોર નાસી ગયા ત્યારે ધૂળો હરખાઈ ગયો. ચલો એના પછી પ્રશ્ન, નીચેના વિધાનો માટે કારણ આપો. ધૂળો કોટડા જવા નીકળ્યો કારણ કે તે કોથળા અને કાટલા લઈને વેપાર અર્થે માલ સામાન ખરીદવા જતો હતો. ધૂળો જંગલમાં ભૂલો પડ્યો કારણ કે અંધારું થઈ ગયું હતું ને રસ્તો સૂચ્યો નહીં. ધૂળાએ ચોરોને લલકાર્યા કારણ કે ધૂળામાં હિંમત અને વિશ્વાસ હતા. ધૂળાને હવે રંગ બતાવું એમ કહ્યું એટલે ચોરો ચોંક્યા ને નાસી ગયા કારણ કે એમને લાગ્યું કે આ એકલો આટલો બળવાન છે તો બીજા 12 સાથી આવશે તો આપણું શું થશે? ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન આપેલો છે. 2-3 વાક્યોમાં પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ધૂળો કેમ ભૂલો પડ્યો? ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો. ગામ દૂર હતું. જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો. ચાલો એના પછી બીજો પ્રશ્ન, ચોર કેમ નાસી ગયા? ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું. પોતાની પાસે ને 4 કાટલા ભરેલા કોથળા વીંચવાથી ચોરોને બરાબરના ઘા વાગ્યા. ચોરોથી આ માર સહન ન થયો. ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે 12 સાથી એક સાથી આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે. તેથી તેઓ જીવ લઈને નાસી ગયા. ત્રીજો પ્રશ્ન, ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા: 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા મળીને 10 થાય અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ. એ 2 વિના બીજા બધા જ સાથીદારો નઠામાં સિદ્ધ થાય. ચાલો એના પછી 7મો પ્રશ્ન તમારી નોટબુકમાં લખવાનો છે. હવે જોઈએ આપણે 8મો પ્રશ્ન. નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ છે એ તમારે કવિતમાંથી શોધીને લખવાની છે. પહેલાનો જવાબ આવશે કે એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. બીજાનો જવાબ આવશે ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. ત્રીજાનો જવાબ આવશે રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાર. ચોથાનો જવાબ કહે ધૂળો એ ચોરને અલ્યા નથી, હું એક, 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંક વિવેક. પછી 5માનો જવાબ આવશે કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ. ચાલો નીચેની કાવ્ય પંક્તિઓને ગદ્ય સ્વરૂપે તમારે લખવાની છે. એમાં પહેલી કાવ્ય પંક્તિ, જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ, એટલે કે જંગલમાં ભૂલો પડી ગયો તેથી તેને મનમાં ચિંતા થવા લાગી. બીજો, નથી કદી હું એકલો, સાથી મારે 12, હું એકલો જ નહીં, મારી સાથે તો મારા 12 સાથીદારો છે. ત્રીજો, ધૂળો કૂદ્યો કોથળો વીંજે સબોસબ, એટલે ધૂળો તરત જ કૂદી પડ્યો અને કોથળો સબોસબ વીંજવા લાગ્યો. ક્યાંથી આ વાણિયો શીખ્યો આવા દાવ? આ વાણિયો આવા દાવ ક્યાંથી શીખ્યો હશે?
પાંચમો પ્રશ્ન, 12 જણા તો છૂટશે થશે આપણી ઘોર, 12 જણા તો આવી જશે તો આપણી તો ઘોર જ ખોદાઈ જશે. છઠ્ઠો પ્રશ્ન, છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ, એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ. એટલે કે છેલ્લા ખરા સાથીદારો તો બે જ છે, હિંમત અને વિશ્વાસ, એ બંનેના વિના બીજા બધા નકામા નીવડે છે. ચાલો 10મો પ્રશ્ન, જાહેરાત આપેલી છે, તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. પહેલો પ્રશ્ન, મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે? તો કે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત લેવી હોય તો તે 8 દિવસ લઈ શકશે. કુલદીપ પંચતંત્ર વાર્તાઓ પુસ્તકો ખરીદે છે, તેની છાપેલી કિંમત 120 રૂપિયા છે. તે 3 પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડે? કુલદીપને 25% ડિસ્કાઉન્ટ હોવાથી 3 પુસ્તકના 270 રૂપિયા ચૂકવવા પડે. ત્રીજો પ્રશ્ન, કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ? તો કનૈયાલાલ મુનશી નવલકથા ખરીદવા વિભાગ 1 કથા સાહિત્યમાં જવું પડે. ચોથો પ્રશ્ન, પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો? તો કે તે જાણવા જનકભાઈ પટેલનો સંપર્ક કરીશું. ચલો પછી પાંચમો પ્રશ્ન, જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય તો તે કયા વિભાગમાં જશે? જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાના તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં. ચાલો પછી બાળપણનું રૂસણું જેમાં હોય તે પુસ્તક ખરીદવું તો તે કયા વિભાગમાં જવું પડે? તો કે વિભાગ 3 પદ્ય સાહિત્યમાં જવું પડે. અને એક ઈડરનો વાણિયો શોધવા માટે કયા વિભાગમાં જશો? તો કે વિભાગ 3 પદ્ય સાહિત્યમાં જવું પડશે. ચાલો 11મો પ્રશ્ન આપેલો છે, તેમાં તમારે વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક અને દ્રવ્યવાચકમાં છે એ તમારે વિભાજન કરવાનું છે. વ્યક્તિવાચકમાં પિંકી, આફ્રિકા, વંદના, શિહોર, ટીના અને ગુજરાતી. જાતિવાચકમાં શાળા, જંતુ, માખી, ચોપડી અને છોકરી. સમૂહવાચકમાં સપ્તાહ, લશ્કરો અને વણજાર. દ્રવ્યવાચકમાં વાહન, હાડકાં, તેલ, જલેબી, ચા, દૂધ, છાશ, પેટ્રોલ, પછી ખાંડ અને ખાડું. પછી ભાવવાચકમાં ઉમંગ, ગુસ્સો, કંટાળો, રીસામણું, આનંદ, પ્રેમ, સુખ અને બુદ્ધિ. ચાલો હવે 12મો પ્રશ્ન છે એ તમારે એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણને આધારે તમારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. કે ઉદાહરણમાં નામ અને ગામ, તો વાક્ય નામ અને ગામ બંને આવવું જોઈએ. એવી રીતના વાટ અને ઉચ્ચાટ, તો કે આખી વાટમાં નર્મદા દીકરા વિશે ઉચ્ચાટ કરતી હતી. વિચાર અને બાર, એણે 12 વાર એક વિચાર કરી લેવા ચેતવ્યો. 4 અને વાર, દીપેશને ડોક્ટરે દિવસમાં 4 વાર દવા લેવાનું કહ્યું છે. 1 અને વિવેક, એક જણે પણ મને વિવેક ખાતર કહ્યું હોત તો સારું. પછી છે સબોસબ અને ધબોધબ. ધૂળાએ કોથળો એવો સબોસબ વીંજ્યો કે ચોરને ધબોધબ કાટલા વાગ્યા. ઘાવ અને દાવ, પછી તો દાવને ઘાવ પર ઘાવ લાગ્યા. ચલો અને પછી સમૂહવાચક શબ્દો ઉપરથી તમારે છે ખાલી જગ્યા પૂરવાની છે. વાળનો અંબોડો, વહાણનો કાફલો, રૂપનો અંબાર, દાંતણની જોડી, દોરીનો પિલ્લો, સેવકનો ગણ, બાવાની જમાત, લાકડાની ભારી, વ્યાખ્યાનની માળા અને શ્રોતાનો વર્ગ. ચાલો એના પછી જોડણી સુધારી લખવાનું. વાણીઓ, હિંમત, વિકરાળ અને વિશ્વાસ. ચાલો એના પછી સમાનાર્થી શબ્દો આપેલા છે. ઉચાટ એટલે ફિકર, ચિંતા, રસ્તો એટલે માર્ગ, પંથ, જંગ એટલે લડાઈ, યુદ્ધ, જોર તો બળ, શક્તિ, ઠીક તો સારું, યોગ્ય, તમામ તો બધું, સંપૂર્ણ, વિશ્વાસ તો ભરોસો, ખાતરી. વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે. સાંજ તો સવાર, જવા તો આવવા, અંધારું તો અંજવાળું, આપવું તો લેવું, ચોર તો શાહુકાર, આજે તો કાલે, ખીજવું તો રીઝવું, ગયો તો આવીએ, પૂરું તો ખલાસ અને તમે તો અમે. ચાલો ત્યારબાદ છે એ શબ્દકોશના ક્રમમાં લખવાનું છે. સાંજ, ઈડર, ધૂળ. વાણીઓમાં ઈડર, ધૂળો, વાણીઓ અને સાંજ આવશે. બીજામાં છે પેલા જાડી, દિલ, બાર અને સાંજે. ત્રીજામાં ચોર, ટાયલી, માલ અને વિકરાળ. ચોથામાં એકલો, કાટલા, કોથળો અને જંગ. ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે. પ્રવૃત્તિમાં આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે સમાનાર્થી શબ્દો છે કોષ્ટકમાંથી તમારે શોધીને છે એ લખવાના રહેશે. પેલું ઉદાહરણ તમને આપેલું છે. સંધ્યાકાળ તો સાંજ, રસ્તો તો વાટ, ચિંતા તો ઉચાટ, બહાદુરી તો હિંમત, જોડીદાર તો સાથી, જરા જરા હાલું તો સળવળવું, દોડડાપણ એટલે ટાયલી, ડરામણું તો વિકરાળ, વજનિયા તો કાટલા, ગુસ્સે થવું એટલે ખીચવું, યુદ્ધ તો જંગ, પગ તો પાય, ઉપરા છાપરી એટલે સબોસબ અને કબર તો ઘોર અને વિલંબ તો રોકાણ. એ તમારે જવાબ છે એ અહીં આપેલ કોષ્ટકમાં છે એની ફરતે ગોળ કરવાનું રહેશે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.